પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 27મી નવેમ્બર 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન આપણે જોવાના છે તો બીજું સમુએલ તેનો 7મો અધ્યાય અને 18મી કલમ. બીજું સમુએલ 7 અને 18 ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની આગળ બેઠો અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું આટલે સુધી મને લાવ્યો. હવે ત્યાં જે આ વચન કલમ શરૂ થાય છે ત્યારેનો અર્થ શું થાય કે કશુંક બન્યું પછી. શું બન્યું? તો સાઉલ રાજાને યહોવાએ નકાર્યો. પછી સમુએલ પ્રબોધકને યહોવાએ કહ્યું કે ઈસાઈના દીકરા જે છે એમાંથી એકને તો અભિષેક કર, રાજા તરીકે એને મેં પસંદ કર્યો છે. હવે ત્યારે જો ટૂંકમાં કહું તો સમુએલે દાઉદનો અભિષેક કર્યો. હવે તેને ઇસ્રાયેલના બીજા રાજા તરીકે, સાઉલ પછીનો બીજો રાજા, સાઉલ પહેલો અને બીજો દાઉદ, એ રીતે પસંદ કર્યો. પણ શું થયું? ગાદી મળતા એને સમય લાગ્યો. ઘણા બાઇબલ અભ્યાસો કહે છે 7 વર્ષનો સમય લાગ્યો. પણ જ્યારે એને 7 વર્ષ કે થી વધારે કે ઓછા વર્ષથી જ્યારે એને ગાદી મળી, હક મળ્યો, અધિકાર મળ્યો, ત્યારે 7મો અધ્યાયને 8મી કલમ, બીજું સમુએલ 7 ને 8, મેઢાવાડામાંથી મેં તને પસંદ કર્યો. દાઉદને પ્રબોધકની મારફતે, નાથાન પ્રબોધકની મારફતે યાદ કરાવ્યું કે તને રાજા બન્યો, રાજા તરીકે પસંદ કર્યો, ઇસ્રાયેલના બીજા રાજા તરીકે તને માનને સ્થાન આપ્યું, તને મેં ગાદી આપી. તું ક્યાં હતો? તું ઘેટા બકરા ચારતો હતો. મેઢાવાડમાંથી મેં તને પસંદ કર્યો. તું ઘેટા બકરા ચારતો હતો, ત્યાંથી મેં તને પસંદ કરીને ઊંચો કર્યો અને ઇસ્રાયેલની ગાદી આપી. આટલું મોટું માન મેં તને આપ્યું અને હજુ તારા કુળનું નામ હું આગળ લઈ જવાનો છું. યહોવાએ કહ્યું, તારા કુટુંબનું નામ હું આગળ લઈ જઈશ. તારા પછી તારા દીકરાને હું રાજા બનાવીશ અને મારી કૃપા તારી પાસેથી જતી રહેશે નહીં. આ બધા પ્રોમિસીસ એને આપ્યા. ત્યારે લખવામાં આવ્યું છે કે ત્યારે રાજા અંદર જઈને યહોવાની આગળ બેઠો. પોતાના મહેલમાં, પોતાના ઘરમાં ગયો રાજા, અને કહે છે મહેલમાં યહોવાની આગળ બેઠો અને આ પ્રશ્ન કર્યો કે પ્રભુ યહોવા, હું કોણ ને મારું કુટુંબ કોણ કે તું આટલે સુધી મને લાવ્યો. એટલે ઇસ્રાયેલી પ્રજા ઈસાઈના દીકરાને પસંદ કર્યો અને પસંદ કરીને રાજા તરીકે, પણ કેટલોક સમય ગયો ત્યારે રાજાને યાદ કરાવ્યું કે મેં તને મેઢાવાડામાંથી પસંદ કરેલો, ત્યાંથી મેં તને ગાદી આપી. ઈશ્વરનો આભાર માનવાનું કદાચ ચૂકી ગયો હશે અને એટલા માટે નાથાન પ્રબોધકે કહ્યા પછી ત્યારે જ્યારે યાદ કરાવ્યું, કોઈકે યાદ કરાવ્યું કે તું ક્યાં હતો અને આજે ક્યાં છે. પોતાની જાતને તપાસવા માટે દાઉદે પ્રશ્ન કર્યો કે પ્રભુ યહોવા, હું કોણ? મારામાં એવી શું લાયકાત કે તમે મારા કુટુંબને પસંદ કર્યું, મને પસંદ કર્યો અને આટલે સુધી
ગાદી મળતાં મળતાં જે તકલીફો આવી એમાં પણ તમે અમારી સાથે રહ્યા છો અને મને આ તમે માનને સ્થાન આપ્યું. હવે આ પ્રશ્નને જો આજે આપણા સમયમાં આપણા જીવનમાં રિલેટ કરીએ તો આપણે જો વિચાર કરીએ તો આપણે ક્યાં હતા? આપણા બાપ દાદા ક્યાં હતા? એક નાના ગામમાં હતા જ્યાં કોઈ ફેસિલિટી નથી, કોઈ સગવડ નથી, પણ ત્યાંથી પસંદ કરીને આપણને મોટા મોટા શહેરોમાં કે દેશોમાં, અમેરિકા જેવા દેશમાં પણ લઈ ગયા, મોટા શહેરોમાં લઈ ગયા અને ત્યાં આપણને પુનઃસ્થાપિત કર્યા. તો પછી એ ઈશ્વરનો આભાર માનવાનું આપણે ચૂકી ગયા છીએ. તો આજે આ પ્રશ્ન દ્વારા પ્રભુ આપણને યાદ કરાવે છે. શું આપણે ભૂલી ગયા છે? ઈશ્વર તો ઘણા બધા આશીર્વાદો આપ્યા છે. જો પેન કાગળ લઈને લખીએ તો આપણને આશીર્વાદો યાદ પણ ના આવે. અરે તમે કદાચ એક દિવસનું યાદ કરો ને. રાત્રે સૂતા પહેલાં કાગળ ને પેન લઈ લો અને લખો કે સવારે 6 વાગે હું ઉઠ્યો કે ઉઠી ત્યારથી રાત્રે 10 વાગે હું સુવા ગયો કે ગઈ ત્યાં સુધી મને કેટલા આશીર્વાદો આપ્યા. કેટલા બધા આશીર્વાદો ભૂલી પણ જવાય એટલા બધા. અને એટલા માટે કહે છે આશીર્વાદો ભૂલી જવાય તો વાંધો નહીં, પરંતુ આશીર્વાદ આપનાર ઈશ્વરને ભૂલી જવા ના જોઈએ, યાદ રાખવા જોઈએ અને પ્રભુનો આભાર માનવો જોઈએ. દાઉદ કહે છે, દાઉદ રાજા અંદર જઈને બેઠો. આપણે પણ પ્રભુની સમક્ષામાં બેસીએ, પ્રભુના ચરણોમાં બેસીએ અને પ્રભુનો આભાર માનીએ. અને પ્રભુ હું કોણ ને મારું કુટુંબ કોણ, કે હું ક્યાં હતો, મારા બાપ દાદા ક્યાં હતા અને ક્યાંથી ક્યાં મને લાવ્યા છો, ત્યારે પ્રભુ તમારો આભાર માનવું છે. અને એ આભાર માનવાને માટે આજનો પ્રશ્ન, આજનું વચન આપણને પ્રોત્સાહિત કરે છે. ત્યારે આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. દાઉદે યાદ કર્યું, પોતાની જાતને તપાસી, હું કોણ ને મારું કુટુંબ કોણ. તો પ્રભુ અમે પણ કહી શકીએ, કેમ કે અમારા જીવનમાં પણ તમે અનેકવિધ આશીર્વાદો, જેને માટે અમે લાયક નથી એવા આશીર્વાદો આપ્યા છે. ત્યારે પ્રભુ અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.